મારેફત. દાખલા રીતે આપણે આવી રીતે લખીએ, પહોંચ્યું? શું લખ્યું છે? મારેફત. અરબીમાં લખ્યું છે મારેફત, ઇમામે જમાનાની મારેફત. તો આ જે વર્ડ જે છે ને એ ક્યાંથી આવ્યો? કોણ કહેશે? કેવી રીતે આપણને ખબર પડી કે આ શબ્દ ક્યાંથી આવ્યો, એને શું કહેવાય? એના જેવા બીજા શબ્દો કોઈને ખબર છે? તમને બધાને ઉર્દૂ આવડે? નહીં આવડે, ખાલી ગુજરાતી આવડે? હા, કે ઇંગ્લિશ આવડે? ગુજરાતી તો આવડે ને વાંચતે? કોને નથી આવડતું ગુજરાતી વાંચતે? હે, બધાને આવડે ને ગુજરાતી વાંચતે? સમજો કે આપણે આમ લખીએ, તો આ જે મારેફત શબ્દ જે છે એના જેવો બીજો શબ્દ કોણ સાંભળેલો છે? મારેફત, ઓળખાણ માટે બાબતનું. એક હિન્ટ આપું તમને. આરિફ, આરિફ અલી, મોહમ્મદ આરિફ, આરિફ ખાન, સાંભળ્યું છે ને? આરિફ એટલે મારેફત. એવા બીજા શબ્દો કેટલા છે એના જેવો શબ્દ હોય, આવો જ શબ્દ હોય? કોણ કહેશે? યાદ આવે છે? કુરાનના અંદર એક સૂરો છે, શેરું નામ છે સૂરે અરફા. અરફા સૂરો છે કે નથી? અરફા મારેફત જેવું છે. ઉર્ફ, જો હું તમને કહું, ઉર્ફ એટલે કે મારેફત, આરિફ એટલે કે મારેફત, અરફા એટલે મારેફત. હમણાં અરફાનો દિવસ આવવાનો છે. કુરાનની અંદર પણ સૂરે અરફા છે. એના જેવા બીજા શબ્દો મારૂફ, મારૂફ, એ મારેફત જેવો છે ને. મારૂફ એટલે ઓળખાણ થયેલો. આરેફા, આરિફ, આરેફા, ઉર્ફ, મારૂફ, અરફા, આ બધા શબ્દો એક જ જેવા શબ્દો છે જે નીકળેલા છે એન, રે અને ફેથી. ઉર્ફ એનાથી નીકળેલા છે, બધા રૂટ સુધી બધા નીકળેલા છે. પણ બધાનો મતલબ શું થાય? જે તમે કીધું, બધાનો મતલબ શું થાય? ઓળખાણ. બરાબર? હવે ઓળખાણ, હવે આપણે ઓળખાણનું હાલ આપણે વાત કરવાની છે, પણ કના ઓળખાણની વાત કરવાની છે? મૌલાએ કાયનાતની કે ઇમામે ઝમાનાની વાત કરવાની છે? અચ્છા, ઇમામે ઝમાનાની ઓળખાણની આપણે હાલ વાત કરવાની છે ને આપણે કોક જોડવાનું છે. તો હું તમને પ્રશ્ન પૂછું છું કે શા માટે? તમે મગજનું લઈ લો. શા માટે ઇમામે ઝમાનાની મારેફતની હાલ આપણે વાત કરવાની છે, યા આપણે મારેફત જરૂરી છે? મારેફત હાસિલ કરવી જરૂરી છે, વાજિબ છે. ઓળખાણ, ઇમામે ઝમાનાની ઓળખાણ શા માટે જરૂર? શા માટે? તમે કહો શા માટે? મગજમાં વિચારી લો, બધાને પૂછોય, એક એકને પૂછોય બધાને. બોલો શા માટે? ફટાફટ જલ્દી, વાત ન જોવાની. હા, જંગ કરવા જતા હતા તો એમની સાથે સાથીદારો હોવા જોઈએ, એટલે મારેફત. તમે કહો શા માટે જરૂરી છે મારેફત ઇમામે ઝમાનાની? ઇમામે ઝમાનાને બધા ઓળખો જ કે નથી ઓળખતા? જોયા કે નહીં જોયા? હે, તમે જોયા જ નથી હજી સુધી. તો પછી કેવી રીતે ઓળખાણ થાય? તમે મને જોયા ને, ઓળખ્યા ને?
તો તમે ચમ કહો છો કે ઇમામે ઝમાનાની મારિફતનો દર છે, ઓળખ્યા વગર થોડું કંઈ થાય? જોવા પડે ને પહેલાં કે ઇમામે ઝમાના ચેવા છે, ઘોડા ઉપર બેઠા છે કે ગાડી ઉપર બેઠા છે, ટોપી પહેરી છે કે નથી પહેરી, બધું જોવું જોઈએ ને. જોયા વગર થોડી ઓળખાણ થાય. તો ઓળખાણ શા માટે? બોલો ફટાફટ. ઇમામની ઓળખાણ શા માટે? તમે બોલો ફટાફટ, બધું મગજનું લઈ લો. હા, એમના લશ્કરમાં સામેલ થવા. તમે કહો. હા, જેના લીધે જીવીએ છીએ એના માટે ઓળખાણ હોવી જોઈએ. તમે કહો. હું કીધું ને બધા મગજનું લઈ લો ફટાફટ. એક થોડી વાર માટે બંધ કરી દેજો. એટલે ઓળખાણ મારિફત વાજિબ જરૂરી છે. સર બીજું કોણ બોલશે? આર્યું જતું તું એ કે આર્યું જતું કોણ કહે છે? આંગળી ઉચ્ચારો. કોણ કહે છે? શા માટે ઓળખાણ ઇમામની? હા, મોહબ્બત વધારે થાય. ફરમાવશ ઓળખવા માટે. કેમ કે હાલ આપણે ઓળખાણ કરીએ કે જરૂર વખતે જ્યાં આવશી તો આપણે એને જોઈ શકીએ ને. જવાબ છે, સારો જવાબ છે. બીજું કોણ કહે છે? ઇમામે ઝમાનાની મારિફત. જવાબ આપ્યો પેલો ભાઈ. શું નામ તારું બેટા? રેહાન? રાયાન? રેયાન? રયાન? રયાન. કે રસૂલ ખુદાની હદીસ જે હાલ ભટીને હું હમણો એને ધ્યાન રાખવાનું. જ્યારે પણ ભટવામાં આવે ને એટલે ધ્યાન રાખવાનું. મૌલાના જ્યારે મજલિસ ભટે, ખુતબો ભટે તો એને કઈ હદીસ ભટે છે, કઈ આયત ભટે છે, આખી મજલિસ, આખી જે બયાન હોય ને એના ઉપર ડિપેન્ડ હોય. એને વાપરવાનું. જો આપણે વહેલા જતા રહ્યા તો ખબર પડે કે ઇમામ જે મૌલાના છે, જે સ્પીચર છે એ શું બયાન કરવાના છે. દાખલા તમે ક્લાસરૂમમાં બેઠા હો તો ટીચર આવે સૌથી પહેલાં આમ બેહે અને પછી હાજરી તમારી લગાવે બધું કરે એટલે પછી કહે કે આપણો આજે સબ્જેક્ટ આ છે, આના બેઝ ઉપર આપણે વાત કરવાની છે અને બરાબર ધ્યાન હાલવાનું. હું શું ભટ્યું હતું કે રસૂલ ખુદાની હદીસ છે. શું હદીસ છે? કે મન માત, જે કોઈ માણસ મરી ગયો, વલમ યારિફ ઇમામા મારિફત ઇમામે ઝમાની, અને એ ઇમામે ઝમાનાને નહીં ઓળખ્યો યા મારિફત હાસિલ નહીં કરી. વલમ યારિફ ઇમામા ઝમાની, પોતાના ઝમાનાના ઇમામને ન ઓળખ્યો, મારિફત હાસિલ ન કરી, માત મરી ગયો. મીતતન જેવો જાહિલિયા, જાહિલિયતની મોતના જેમ મરી ગયો. જાહિલિયતની મોતના જેમ. ખબર છે શું? હા, પણ જાહિલિયતની મોત એટલે શું? કાફિર. હા, તું બોલ્યો કાફિર. કાફિર. બીજું જોણું કે ઇમામને ન ઓળખ્યો. જોણું કે ઇમામને ઓળખતો જ નથી. તો શા માટે? એટલા માટે કે હમણાં હોય તમે કીધું હતું ને કે આપણે આપણા આ ઇમામને એટલા માટે મારિફતની જરૂર છે કે ઇમામ જે છે એ આપણા લીડર છે, આપણા રહેબર છે, આપણા માલિક છે જમીનના, આખી દુનિયાના ઉજ્જતે ખુદા છે. હાલ ઇમામ અલી છે? નથી. ઇમામ હુસેન છે? નથી. ઇમામે ઝૈનુલ આબિદીન છે? હાલ નથી. પાંચમા ઇમામ છે? હાલ કોણ કહે છે? નથી. છઠ્ઠા ઇમામ છે? સાતમા ઇમામ છે? આઠમા ઇમામ છે? નવમા ઇમામ છે? હાલ 10મા ઇમામ છે? 11મા ઇમામ નથી. હવે હાલ છે ઇમામ છે? 12મા ઇમામ. તો 12મા ઇમામ હાલ છે તો એ આપણા ઇમામ છે. આપણા ઇમામ છે એનો મતલબ કે આપણા લીડર છે, આપણા રહેબર છે, આપણા ગાઈડ છે, આપણા હાદી છે અને અલ્લાહની ઉજ્જત છે આ જમીન ઉપર.
એટલા માટે આપણને આપણા ઇમામની ઓળખાણ, આપણા ઇમામને ઓળખવું વાજિબ છે અને જરૂરી છે. જો કદાચ હું ન ઓળખું આપણા ઇમામને, બિલકુલ ન ઓળખતો હોય, મને ખબર જ ન હોય, કોઈ દાડો કોશિશ કરી જ ન હોય, પ્રયત્ન કર્યો જ ન હોય, જરા બરાબર ન કોઈ દાડો કિતાબ વાંચી, ન કોઈ દાડો મજલિસમાં ગયા, ન કોઈ દાડો ક્લાસમાં ગયા, ન કોઈને પૂછ્યું, ન મા બાપ આપણને શીખવાડ્યું, ન આપણે શીખવાનો પ્રયત્ન કર્યો ઇમામે ઝમાનાની મારિફતનો, અને જો કદાચ હું મરી જઉં તો શું કહેવાશે કે તમે મરી તો જ્યાં, પણ તમે તમારા ઝમાનાના ઇમામને તમે ઓળખ્યા વગર મરી ગયા. તમે તમારા ઝમાનાના ઇમામને ઓળખ્યા વગર મરી ગયા, માટે તમે મુસલમાન નથી, તમે શિયા ઇસ્નાશારી નથી, તમે મોમિન નથી. એમ જ થાય ને. તમે ક્લાસરૂમમાં જો તમે 8 સુધી ભણ્યા કે નહીં ભણ્યા, કોઈ દાડો એવું બન્યું કે તમે ક્લાસમાં જ્યાં પણ તમને ખબર જ નથી કે ટીચરનું નામ શું છે? કોઈ દાડો એવું બન્યું? ન બન્યું. કોઈ દાડો બન્યું કે તમારો ટીચર કોણ છે એ જ ખબર નથી? આવું કોઈ દિવસ બન્યું આપણી સાથે કે હાથમાં ધોરણમાં તમે ભણતા હતા અને તમે ક્લાસમાં જ્યાં અને તમને તમારા પપ્પા કે મમ્મી પૂછે કે કોણ તમારા ટીચર હતું, કે મને ખબર જ નથી. તમારા માસ્તર કોણ હતું કે હું ઓળખતો જ નથી, એના હું એના નોમની ખબર નહોતા, ચોથી આવ્યા હતા, શું હતું કંઈક મને ખબર જ નહોતા. તો શું કહેવાય કે તમે ક્લાસમાં જ્યાં જ નહોતા. તો આપણા માવીતર શું કહે કે તમે જો ભણવા જ્યાં હોત તો તમને ખબર પડોત કે તમારા ઉસ્તાદના માસ્તરજી છે, ક્યાંથી આવ્યા છે, કેટલું ભણેલા છે, એમનું નામ શું છે, કોણ છે, એ રહ્યા બધી ખબર પડવી જોઈએ ને. તો એ ઉસ્તાદની ઓળખાણ કહેવાય, મારિફત. એવી જ રીતે આપણે આ દુનિયામાં આવ્યા, આખો દુનિયા જે છે ને આપણી 50 વર્ષ જીવો કે 60 વર્ષ જીવો કે 70 વર્ષ જીવો, આ એક ક્લાસ છે, આ એક દર્શ છે આપણી દુનિયા, હે ને, એક સ્કૂલ છે. એ સ્કૂલની અંદર એક જ ઉસ્તાદ છે અને એક જ માસ્તર છે, એક જ હાદી છે, એક જ રહેબર છે. એ કોણ છે? ઇમામે ઝમાના છે. હવે જો આપણે આપણા માસ્તરને ન ઓળખીએ તો પાછા અલ્લાહના ઘેર જાઓ તો અલ્લાહ પૂછે કે તમે દુનિયામાં જ્યાં હતા, તમારા ક્લાસરૂમના ટીચરના હાદી જે હતા એ કોણ હતા? કે અમને ખબર નહોતો. કે તમે જોયા હતા કે ના? કે તમે પ્રયત્ન કર્યો તો એમને મળવાનો કે ના? કે તમે એમની ઓળખાણ હાસિલ કરવાની મહેનત કરી હતી કે? તો કે ના. તો કે પછી તમે શું કરવા ગયા હતા દુનિયામાં? આપણા માવિતર પૂછે ને કે તમે સ્કૂલમાં શું કરવા ગયા હતા? તમે તો ભણવા ગયા હતા. તમારા ટીચરની જ તમને ખબર ન હોય તો તમે શું ભણોત? તમને કેવી રીતે ગાઈડ મળોત? તમને કેવી રીતે રાહનુમાઈ મળોત? તમને કેવી રીતે સીધો રસ્તો મળોત? તો ઓને કહેવાય છે કે વક્તના ઇમામે ઝમાનાની મારિફત આપણા ઉપર એટલા માટે જરૂરી છે કે એ આપણા હાદી છે. એ હુજ્જતે ખુદા એટલે અલ્લાહની હુજ્જત છે. અલ્લાહની હુજ્જત છે આ જમીન ઉપર. જો આપણા પેગમ્બર નથી, હાલ કોઈ પેગમ્બર આપણે જે માનીએ છીએ કોઈ નથી, કોઈ ઇમામ નથી સિવાય ઇમામે ઝમાના, બરાબર? તો અલ્લાહની હુજ્જતોમાંથી જેટલા નબીઓ આવ્યા, જેટલા પેગમ્બરો આવ્યા, જેટલા રસૂલો આવ્યા, એ બધી હુજ્જતો હતી. એ બધાએ ગુજરી ગયા. પછી આપણા પહેલા ઇમામ આવ્યા, એ શહીદ થઈ ગયા. બીજા ઇમામ આવ્યા, એ શહીદ થઈ ગયા. તો એવી રીતે કરતે 11મા ઇમામ આવ્યા ને, તો 11મા ઇમામ સુધી બધી હુજ્જતો જે હતી અલ્લાહની, આ જમીનના માલિક, આપણા વારિસ, આપણા માસ્તર, આપણા હાદી, આપણા ભણાવવાવાળા, એ બધા જતા રહ્યા. હવે જો કોઈ જીવે છે તો ફક્ત ને ફક્ત ઇમામે ઝમાના જીવે છે. તો આપણને એમની ઓળખાણ જરૂરી છે. એટલા માટે જો તમને કોઈ પૂછે ને કે તમે ઇમામે ઝમાના કરો છો, શું જરૂર છે ઇમામે ઝમાનાને ઓળખવાની? હે, ઇમામે ન ઓળખ્યા તો કોઈ ન ચાલે? તો શું જવાબ આપવાનો? આવી રીતે બોલવાનું જે હું બોલ્યો કે આ જમીનના વારિસ, અમારા લીડર, અમારા રહેબર અને બધા રસૂલો જતા રહ્યા, ઇમામો પણ જતા રહ્યા. હવે એક જ ઇમામ બાકી છે, એ આપણા વારિસ છે અને આપણા ઇમામ છે, આપણા રહેબર છે. તો હવે જો હું એને ન ઓળખું તો એવું જ થાય કે જેવી રીતે તમે ભણવા જાઓ અને તમારા ટીચરને, તમારા ઉસ્તાદને તમે નથી ઓળખતા. યા વધારે પડું એમ કહું, એના કરતાં આગળ જવું
કે હાલ હું તમને પૂછું કે તમારા પપ્પા કોણ છે એટલે તમે કહો મને ખબર નથી, તમારા મમ્મી કોણ એટલે કે અમને ખબર નથી, હું પૂછું તારા પપ્પાનું નામ શું એટલે કે મને ખબર નથી, તારા મમ્મીનું નામ શું કે મને ખબર નથી. કેવું લાગે? તો પછી હું શું કહું કે તારા પપ્પા મમ્મી જ નથી? તો કે ના, મારા મમ્મી પપ્પા જ નથી. તો કેવી રીતે બની શકે મમ્મી પપ્પા વગર પેદા થાય? અને કોઈ પૂછે કે તમે ઇમામને નથી ઓળખતા? કે ના. કે ઇમામનું નામ શું કે મને ખબર નથી, ઇમામ કેવા હશે કે મને ખબર નથી, ઇમામ ચોર હશે કે મને ખબર નથી. તો પછી એમ થાય કે આપણે જેવી રીતે મમ્મી પપ્પા વગર પેદા નથી થતા, આપણે ખાઈ નથી શકતા, આપણે રહી નથી શકતા, તો પછી આપણા વક્તના ઇમામના વગર ઇન્સાન જિંદગી કેવી રીતે કરી શકે? કેવી રીતે ખાઈ શકે? કેવી રીતે ઘરમાં રહી શકે? કેવી રીતે ભણી શકે? કેવી રીતે ચાલી શકે? કેવી રીતે શ્વાસ લઈ શકે? આ એનો જવાબ છે. બરાબર? મગજમાં આવી ગયું? બરાબર? આ તમને પૂછવામાં આવશે કે તમે આ દર્શના અંદર તમે શું હાસિલ કર્યું અને તમે શું ફાયદો થયો? કેમ કે હવે ઓના પછી જ્યારે થાય ને એટલે પછી આ બધું શીખવાડવામાં ના આવશે, ઓનાથી આગળનું શીખવાડવામાં આવશે. એટલે આપણે હાલ શીખી લઈએ આ બધું જરૂરત જે છે આપણને. તમે તો માશાઅલ્લાહ 8મા ધોરણમાં ભણો છો, તો તમે તો ચોપડી વાંચવાવાળા છો. ચોપડી વાંચતે આવડે ને? વાંચતે આવડે કે ના આવડે? વાંચો છો ચોપડી? કઈ પરીક્ષા ખતમ થઈ ગઈ? સાચું કહેજો મને. કેટલા દાડા થયા? હા, બહુ દાડા થયા. કેટલા દાડા થયા? 10 દાડા થયા? મહિનો થયો? 1 મહિનો તમારી પરીક્ષા ખતમ થઈ. મને સાચું કહેજો, જૂઠું નહીં બોલો. જો મસ્જિદમાં બેઠા છો, જૂઠું બોલો તો ખબર પડી જાય હા કે આ માણસ જૂઠું બોલે છે. તમે કેટલી ચોપડી વાંચી? કોણ ચોપડી વાંચી મને કહો પહેલાં? કોઈ પણ કિતાબ, સ્ટોરીની કિતાબ, દુઆની કિતાબ કે મઝહબની કિતાબ કે કોઈ બીજું વાંચ્યું હોય, ચોપડી વાંચી કે ન વાંચી? તમે કેટલી વાંચી? વાંચવાનું તો ખરું ને? કોઈનો કહે તો વાંચવાનું ને ઘરમાં અંદર. જો હું નથી કહેતો કુરાન ભટી કે નથી ભટી, હું બોલ્યો કોઈ કુરાન ભટવાનું? નેજો બલાકા બોલ્યો હું? કે સહીફે સજ્જાદિયા કે દુઆનો મજમુઓ કે જાદુ સારીને કોઈ બોલ્યો હું તમને કીધું દુઆએ નુતબા ભટી કે ન ભટી? દુઆએ કુમેલ ભટી? હું તમને કીધું ચોપડી કોઈ વાંચી તમે? કોક તો ચોપડી આપણે વાંચવી જોઈએ ને. ભલે આપણે સ્ટોરીઝ કિતાબ હોય, ચોપડી હોય, કે પછી મોજીઝાની ચોપડી હોય, કે પછી કોઈ રિલિજિયસ હોય, નોન રિલિજિયસ હોય, કોઈ પણ કિતાબ ચોપડી આપણને વાંચવી જોઈએ. જો તમે વાંચશો તો તમારું ઝહેન પાવરફુલ થાય, તમને ખબર પડશે. તમને હાલ હું તમને કહું કે તમે મોબાઈલ બધા મૂકી દો, હવે મોબાઈલ વાપરવાનો નહીં. બરાબર છે? અને હું તમને પૂછું કે ફલાણાનો નંબર કેટલો છે, તો તમે જવાબ આપી શકશો મને? ના આપી શકો. નમાઝ ક્યારે કઝા થાય છે, આજે કઈ તારીખ છે, એ બધું તમે મને કહી શકો? નહીં કહી શકો, કેમ કે મોબાઈલના અંદર બધું આવે. તો મોબાઈલ જેવી રીતે આપણને કહે છે કે આજ આરી તારીખ છે, આજે હવારી નમાઝ આ ટાઈમે કઝા થાય, ફલાણાનો નંબર આ છે, આ છે, આ છે. એ જ રીતે આપણા ઝહેનને જો મજબૂત બનાવવું હોય ને, તમને કહું મારા દીકરાઓ, તો તમે વાંચવાનું ચાલુ કરો. જેટલું તમે વાંચો ને એટલું તમે મજબૂત થાઓ, તમારું ઝહેન મજબૂત થાય, તમને પાવર મળશે જેટલું તમે વાંચો. પણ જો તમે નહીં વાંચો ને તો પછી કોઈ મજા નહીં આવે જિંદગીમાં. વાંચવું જરૂરી છે. ભલે તમે 1 પેજ વાંચો દિવસનો, અડધી ચોપડી વાંચો, ખાલી 10 પેજ વાંચો, 10 સફા વાંચો, પણ તમારે વાંચવાનું હોય. પછી ભલે જે વાંચવું હોય, સ્ટોરીઝની કિતાબ વાંચો, જે વાંચો. બરાબર છે? તો જો તમે વાંચો ને તો તમારું મજબૂત થાય. વાંચવાથી શું થાય છે? આપણું ઝહેન મજબૂત થાય અને આપણે સારી રીતે મોટા થાય. જ્યારે કોઈ પૂછે તો આપણે એનો સવાલનો જવાબ આપી શકીએ, આપણા ઇલ્મમાં વધારો થાય, આપણા જ્ઞાનમાં વધારો થાય. અને વાંચવાનું વધારે રાખવાનું, તો આપણી વાત થઈ કે શા માટે મારિફત, એ તમે જવાબ આપ્યો, જવાબ બધોને આવડી ગયો. બરાબર છે? મારિફત હાસિલ ન કરે ઇમામે ઝમાનાની,
એ પણ તમને ઇશારો કીધું કે અલ્લાહ પૂછે તો આપણે શું કરશો, પેલો ટીચર અને ઉસ્તાદવાળો માસ્તરવાળો જવાબ છે. પણ બીજો તમે મને જવાબ આપો કે આપણે મારેફત હાસિલ ન કરીએ ઇમામે ઝમાનાની તો શું થાય? કોણ કહેશે? ગુમરાહ થઈ જાય. બહેતરીન જવાબ. ઇમામે ઝમાનાની મારેફત અને ઓળખાણ જે કોઈ માણસ હાસિલ નહીં કરે તો ગુમરાહ થઈ જાય. ગુમરાહ થાય એટલે શું? શેતોન સવાર થાય. શેતોન સવાર થાય એટલે શું? પછી ગુનામાં આવશો. ગુનાહ કરશો એટલે પછી શું? ઇસ્લામથી નીકળી જાઓ, દીનથી નીકળી જાઓ. જ્યારે દીનથી ઇન્સાન નીકળી જાય તો શું થાય? હા, વપડ્યું? આસ્તે આસ્તે પછી આપણે કાફિર થઈ જાય. જ્યારે કાફિર થઈ જાય એટલે પછી શું થાય કે આપણે મરી જાય ને તો આપણા કબ્રસ્તાનમાં આપણને કોઈ દફન નહીં કરશે. આપણા મા બાપ આપણે મૂકી દે, આપણે કોઈ પણ મસ્જિદમાં ન જઈ શકીએ. અને પછી અંતમાં શું થાય? છેલ્લે પછી મર્યા પછી કયામત દિવસે પછી દોઝખમાં અને જન્નતમાં જતા રહો જો તમે આ કોમ ન કર્યું તો. આ બહેતરીન જવાબ છે, ગુમરાહ છે. બીજો જવાબ આપો. મારેફત હાસિલ ન થાય, મારેફત હાસિલ ન કરે, આપણે ઇમામે ઝમાનાની ઓળખાણ હાસિલ ન કરીએ તો શું થાય? હા, બધી ઇબાદત અને બંદગી જેટલી નેકીઓ છે એ આપણી કબૂલ ન થાય. આપણે હજ કરવા જાય, ઇમામને જ ન ઓળખતા હોય. ઝિયારતમાં જાય, ઇમામને જ ન ઓળખતા હોય. આપણે સદકો આલીએ, આપણે ઇમામને જ ન ઓળખતા હોય. આપણે ખૂન આલીએ પણ ઇમામને ન ઓળખતા હોય. ઝકાત આલીએ, ઇમામને ન ઓળખતા હોય. તવલ્લા તબર્રા કરીએ પણ ઇમામને ન ઓળખતા હોય. હું માતમ કરું છું પણ ઇમામને નહોતો ઓળખતો. હું કાળા કપડાં પહેરું છું મોહરમમાં પણ ઇમામને ઓળખતો નથી. તો આ બધું શું થઈ જાય? બેકાર થઈ જાય. પછી ઇન્સાન આસ્તે આસ્તે, હમણાં આ ભાઈ કીધું કે આસ્તે આસ્તે દીનથી દૂર થઈ જાય. દીનથી દૂર થઈ જાય એટલે પછી કાફિર થઈ જાય. કાફિર થઈ જાય એટલે પછી એની મોત કાફિર જેવી થઈ જાય. જ્યારે એની મોત કાફિર થઈ જાય તો મહેશરનું કયામતના દિવસે આપણને કહે કે તમે સીધા ચલો ભાઈ જન્નતમાં જતા રહો, તમે દોઝખમાં જતા રહો. હંમેશા માટે પછી આપણને દોઝખમાં જવું પડે. અચ્છા, તીસરો સવાલ કે મારિફત કેટલી જરૂરી છે? ઇમામે ઝમાનાની મારિફત કેટલી જરૂરી છે આપણા માટે? તમે બધા મગજમાં લઈ લો. પહોંચ્યું? ઇમામે ઝમાનાની મારિફત કેટલી જરૂરી છે આપણા માટે? કોણ કહે છે? જેટલી ઇબાદત જરૂરી છે એટલી આપણા માટે ઇમામે ઝમાનાની મારિફત જરૂરી છે. બરાબર. બીજું? તમે તો બધા ભણેલો છો, મસ્ત જવાબ આપો છો. એટલે ફટાફટ બોલો. આમ કેમ નથી બોલતા તમે? તમે તો મડલી સોંપડો છો, બધું કરો છો. કેટલી જરૂરી છે ઇમામે ઝમાનાની મારિફત? એક 1% કે 2% કે 5%? 10%? 100%? ચલો 100%. એક જવાબ આવ્યો ને, 100%. બીજો જવાબ આલો. ઇમામે ઝમાનાની મારિફત કેટલી જરૂરી છે? ખાલી હુસેન ડિગ્રી આવો એટલે જ જરૂરી છે કે સ્કૂલમાં જો તોય જરૂરી છે? જો બધે બજારમાં જરૂરી છે. બજારમાં ઇમામે ઝમાનાની મારિફત જરૂરી છે. પોકરિયા તળાવ જ્યાં આપણે અમદાવાદ ફરવા માટે તો ઇમામે ઝમાનાની મારિફત જરૂરી છે કે નહીં? પ્લેનમાં બેઠા તો જરૂરી છે કે નહીં? રમવા જ્યાં તો જરૂરી છે કે નહીં? તો જવાબ થયો કે ઇમામે ઝમાનાની મારિફત કેટલી જરૂરી છે? બધી જરૂરત છે મારિફત.
જો ઇન્સાનને જરૂર પડે, જો ઇન્સાન પગલું ભરે, જેટલું ઇન્સાન જીવે, જેટલું જીવ્યા પછી ઇન્સાન સીધા રસ્તા ઉપર ચાલવું હોય એને અને જન્નતમાં જવું હોય, એટલી ઇમામે ઝમાનાની મારિફત એને જરૂરી છે. એટલે બે જવાબ થયા. એક તો 100% કીધું અને બીજું આ ભાઈ કીધું કે બધે. શું નામ તારું બેટા? મોહમ્મદ હસન. મોહમ્મદ હસન કીધું કે બધે જરૂરી છે ઇમામે ઝમાનાની મારિફત. એનો મતલબ એમ થયો કે જો કાલે આપણે કોલેજમાં જાય તો એમ ન કહેવાનું કે ઇમામે ઝમાનાને ભૂલી જાઓ ભાઈ, હવે આપણે ઇમામે ઝમાનાને કોઈ યાદ નહીં કરવાનું. ના, ઈકણે જરૂરી છે મારિફત. આપણે કાલે બિઝનેસ કરીએ તો ઈકણે ઇમામે ઝમાનાની મારિફત જરૂરી છે. મા બાપના પાણ આવીએ તો આપણને ઇમામે ઝમાનાની મારિફત જરૂર પડે કે ન પડે? કે એમ કહે કે અમારા મા બાપ છે એટલે ઇમામે ઝમાનાની મારિફત જરૂર નથી. મા બાપ ખવડાવે, પીવડાવે, પૈસા આલે, કપડાં આલે, બધું આલે, ઇમામે ઝમાનાની જરૂર નથી. એમ કહેવાય? ન કહેવાય ને? તો જેવી રીતે દરેક વસ્તુની જરૂર છે. દાખલા તરીકે તમે ટોપી પહેરો, ટોપીની જરૂર છે કે નહીં? ટી શર્ટની જરૂર છે કે નહીં? પેન્ટની જરૂર છે કે નહીં? બુશર્ટની જરૂર છે કે નહીં? સાયકલ, એક્ટિવા, ગાડી, બધીની વસ્તુની જરૂર છે કે નહીં? ઘરની જરૂર છે કે નહીં? કોને ઘરની જરૂર નથી મને કહેજો. તમને છે ઘરની જરૂર? ઘરમાં રહેવાની જરૂર છે તમને? શું નામ તારું બેટા? સાબિત? સામી હસન. ઘરની જરૂર છે આપણને કે નથી? શું નામ તારું? અલી હસન. જેટલી આપણને ઘરની જરૂર છે, જેટલી આપણને જીવવાની દરેક વસ્તુની જરૂર છે, જેટલી આપણને જિંદગીની અંદર આ રસ્તો આપણે જે જાય છે પેદા થયા ત્યાંથી સીધો જન્નતમાં જાય, જેટલી વસ્તુની જરૂર પડે, સાંભળો બરાબર, જેટલી વસ્તુની જરૂર પડે એટલી જ જરૂરત ઇમામે ઝમાનાની મારિફતની આપણને જરૂરી છે. ભલે ઇન્સાન નાતો હોય, ભલે ઇન્સાન સ્વિમિંગ પુલમાં જતો હોય, ભલે કોલેજમાં ભણતો હોય, ભલે કોઈ પણ જગ્યાએ જતો હોય, ઇમામે ઝમાનાની મારિફતની જરૂર છે. હવે એક સવાલ બાકી છે, પછી આપણું આ ચેપ્ટર ખતમ. પણ એના પહેલાં આપણે વાતો કરીએ. તમે મને સવાલ કરો. આપણે હાલ જેટલું બોલ્યા એ તમારા મગજમાં કોઈ આવે છે એવું કોઈ સવાલ કરવા જેવું છે કે આપણે મૌલાનાને પૂછીએ? આપણે શું પૂછો? બોલો મને. કોઈ બી સવાલ પૂછો મને, આપણે વાતો કરીએ. મગજનું લાવો કે આપણે કોઈ પૂછવું છે. તમને એવું હોય કે ખબર ન હોય, પણ ખાલી ઇમામે ઝમાનાની વાત હોય, ક્લાસની વાત, બીજી નહીં. હિંમત કહેજો કે ક્રિકેટના અંદર LBW કેવી રીતે થાય એમને પૂછજો. તમે ઇમામે કોઈ બી પૂછો. કોઈ હા હા, તો પૂછાય તો એવું કે જે આપણે ના આવડે. હા, એવું આપણે હાજર છે કે નથી, ઇમામે ઝમાના હાજર છે કે નહીં એવું પૂછ્યું હતું. કે ઇમામે ઝમાના હાજર છે કે ના, કેવી રીતે હાજર છે એમ પૂછ્યું છે. કેવી રીતે હાજર છે? જો હાલ તમે મને જુઓ છો, હું તમને જોઉં છું, આવી રીતે ઇમામે ઝમાના હાજર છે એ તમે પૂછો. તમારે કેવું એમ છે કે ઇમામે ઝમાના જો બહુ સારી વસ્તુ પૂછ્યું. હા છોકરા, તારું નામ શું બેટા? હા, ઓઝેર. તાર પપ્પાનું નામ? ઝુલ્ફિકારભાઈ. ઇમામે ઝમાના હાજર છે. જો આ પંખો તમને દેખાય છે, બોર્ડ તમને દેખાય છે, પેન દેખાય છે તમને, હું દેખાઉં છું, માઇક દેખાય છે, બધું દેખાય છે. ઇમામે ઝમાના હાજર છે કે ના? હાજર છે ને? તો ચમ દેખાતા નતું? હા બોલો 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 બોલો. પાછળ તમે તો આવાજ નથી આવતી. તમે કહો. આપણા ગુનાઓના કારણે આપણે એમને જોઈ નથી શકતા. અચ્છા ચલો, આલિમો ચો ગુના કરે છે? મરજે તકલીફ તો ગુના કરતા નતા. એ આપણા જેવા છે, કોઈ હર વખત થોડા જુએ છે.
તો ફરક શું બેમું? તાર શું નામ બેટા? અલીસગર. ઇમામી જમાના છે કે નહીં? 100% છે કે ના? કોમ કરજે, છે કે ના? તો પછી ચમ દેખાતા નતા? આપણે ચમ મળી નથી શકતા? હા, એ તો પેલો કીધું કે આપણા ગુના વધારે છે ને, આપણે જોઈ નથી શકતા, પડદા આવી જોઈએ છે ગુનાના, એટલે આપણે ઇમામને જોઈ નથી શકતા. બીજો જવાબ, પડદે ગેબનું છે. પડદે ગેબ એટલે ગેબના પડદાનું છે, એટલે આપણે પડદો હટાવીને જોઈ શકીએ ને? ન જોઈ શકીએ. હળો આપણે બધા જાય અને પડદો ખેંચીએ ને પછી ઇમામને જોઈએ કે હળો આયા બેઠા ઇમામ. પડદે ગેબનું છે. જવાબ શું કરો તમે? કે આવું શું કહેવો કે ઇમામને આપણે ચમ નથી જોઈ શકતા? હા બેટા, એક સલવાત પડો. શું કીધું ભાઈ? કે જેવી રીતે પંખો હવા તો હાલે છે, આપણને લાગે છે હવા, પણ આપણે હવાને જોઈ નથી શકતા. એવી જ રીતે ઇમામે ઝમાના હાજર છે, પણ આપણે જોઈ નથી શકતા. બીજો દાખલો હાલો. બીજો કયો દાખલો કે ઇમામે ઝમાના હાજર છે પણ આપણે જોઈ નથી શકતા, પરંતુ એટલા માટે, શા માટે આપણે જોઈ નથી શકતા? કોણ કહે? હો, હવાની વાત કરી, બીજી વાત કરો. અવાજ આવે છે ને મારી? સંભળાય છે ને? ચો છે અવાજ? મને બતાડજો. એવી રીતે ઘણી વખત વરસાદ આવે ને તો સૂરજ નથી નીકળતો. સૂરજ વાદળાની પાછળ હોય છે કે નહીં? પણ તડકો આવે છે કે ના? આપણે દેખાય છે ને બધું, તો એ આપણને દેખાય છે. તો એવી રીતે ઇમામે ઝમાના પડદે ગેબ મુસા, આ ભાઈ કીધું ને પડદે ગેબ, તું કીધું પડદે ગેબ મુસા. પડદે ગેબનું એવી રીતે છે કે એ આપણને જોઈ શકે, આપણે એમને નથી જોઈ શકતા. શા માટે? સવાલ છે કે શા માટે? ના, એ તો એ વાત અલગ છે ગુનાઓની. સમજો કે હાલ સમજો કે આલિમો છે, મરજે તકલીફ છે, એ ગુના કરે છે નથી કરતા, પણ યુવાન પૂછ્યું એટલે કે નહીં, અમે તમારા જેમ જ છે, અમે પણ હર વખત નથી જોઈ શકતા. શા માટે? ચમ ઇમામે ઝમાના રોજ હુસેન નીકળી નથી આવતા કે આપણે મળવા આવીએ? રોજ દુઆનું દુબામું નથી આવતા? રોજ દુઆઈ કોમેલમાં, રોજ આપણે સ્કૂલમાં આવે તો કેવી મજા પડી જાય. ઇમામે ઝમાના આવે તો આપણે રોજ એમને જોઈએ. પણ આ ભાઈ કીધું કે હવાના જેમ સ, પણ આપણી ઓખો દેખાતી નથી. શા માટે? શા માટે આવું છે કે વસ્તુ હોય આપણે જોઈ ન શકીએ? શા માટે? શું? ના, દુઆ તો કરીએ છીએ કે મોલા આવો, અલ અજલ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ એનું કારણ શું? જનાબે મુસ્લિમને મોકલ્યા, વકીલ બનાવી. હા, પણ ઇમામ હુસેન તો બધા જોતા હતા ને. ઇમામ હુસેનને બધાય જોતા હતા. છઠ્ઠા ઇમામમાં બધાય જોતા હતા. સાતમા ઇમામનો બધાય જોયા. આપણે ઇમામને આપણે પણ જોઈ નથી શકતા. એનું કારણ શું? ઇમામે ઝમાના, જો સાંભળો, સવાલ કરીશ. ઇમામે ઝમાના હુજ્જતે ખુદા છે. શું છે? હુજ્જતે ખુદા છે. જેવી રીતે સૂરજ છે, સૂરજ આખી દુનિયાને રોશની આપે છે. આપે છે કે નથી આપતા? તડકો આપે છે ને બધાને, પણ સૂરજને આપણે શું આલીએ છીએ? કોઈ નથી આવતા. આપણે સૂરજનો કોઈ આલી શકીએ? પંખો આપણને હવા આલે છે, આપણે પંખાને શું આલીએ છીએ? કોઈ ના. ન ખાવાનું, ન પીવાનું, ન ડીઝલ, ને પેટ્રોલ કોઈ નથી આવતા. એવી રીતે હુજ્જતે ખુદા એવી છે કે બધાને જોઈ શકે, પણ બધા માણસ હુજ્જતે ખુદાને ન જોઈ શકે. જેને ધારે હુજ્જતે ખુદા, અલ્લાહની હુજ્જત, અલ્લાહના ખલીફા, અલ્લાહના રિપ્રેઝેન્ટેટિવ,
એ આખી દુનિયાને જોઈ શકે, પણ બધા યોને હર વખત ન જોઈ શકે. ધારો તો જોઈ શકો. કઈ ધારો તો જોઈ શકો? ઇમામે ઝમાનાના, જ્યારે તમે ગુનાહ ન કરો, જ્યારે તમે વાજિબાતની પાબંદી કરો, જ્યારે તમે દરેક હરામ વસ્તુ મૂકી દો, જ્યારે તમે હલાલ ખો, હરામ બિલકુલ ન ખો, મા બાપની ઇતાત કરો, તમે બરાબર સીધા રસ્તા ઉપર ચાલો અને ફર્સ્ટ ક્લાસ તમે હેડો, અને ઇમામ પછી તમારા પણ આવો અને તમને સલામ કરો અને તમે એને જોઈ શકો. બરાબર ને? ઉજ્જતે ખુદાના કારણે આપણે યોને નથી જોઈ શકતા, પણ એ આપણને જુએ છે. દરેક જગ્યા ઉપર છે. દરેક જગ્યા ઉપર છે કે ના? બધી જગ્યાએ પહોંચી શકે છે, બધી જગ્યાએ હાજર થઈ શકે છે, બધોને જોઈ શકે છે. આવી રીતે હોઈ શકે? બધી જગ્યાએ એક જ સમયના અંદર જઈ શકે. હાલ વૈકણ છે તો મક્કામાં છે, અમેરિકામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, કેનેડામાં છે. કેવી રીતે હોઈ શકે? એનો દાખલો કોણ આપે? બધી જગ્યા ઉજ્જતે ખુદા બધોને જોતા હશી, એનો દાખલો કોણ આપે? દાખલા તરીકે સૂરજ આખી દુનિયાના ઉપર છે કે નહીં? બધોને જુએ છે. એવી રીતે ઇમામે ઝમાના છે. જેવી રીતે આ અવાજ તમે હાલ ટેલિફોન કરો ઓસ્ટ્રેલિયા, બીજો ટેલિફોન કરો કેનેડા, તમારી અવાજ ઓભળી કે ન ઓભળી? એ લોકો તમારી અવાજ કેનેડાએ જઈ, તમારી અવાજ ઓસ્ટ્રેલિયા જઈ, તમારી અવાજ મુંબઈ જઈ, તમારી અવાજ ઈરાને જઈ, તમારી અવાજ યુરોપમાં પણ જઈ. એક જ સમયમાં તમારી અવાજ કેમ પહોંચે છે? તેઓ તમે વિચાર કર્યો? આપણે તો હોય બેઠા છે, આપણે હોય બેઠા છે, આપણી અવાજ બધી જગ્યાએ સંભળાય છે. દાખલા રીતે હાલ આપણે તમે ટેલિફોન કરો, કોન્ફરન્સ કોલ કરો, એક માણસ ઓસ્ટ્રેલિયામાં બેઠો છે, એક માણસ કેનેડામાં બેઠો છે, એક માણસ યુરોપમાં બેઠો છે, એક માણસ ઈરાનમાં બેઠો છે, એક માણસ મુંબઈમાં બેઠો છે, એક માણસ દિલ્હીમાં બેઠો છે, એક માણસ કાશ્મીર. કોન્ફરન્સ કોલ કરો તો બધા જુએ છે ને આપણને કે તમે હુસેન ટીકરી મસ્જિદમાં બેઠા છો અને 9 અને કેટલા વાગ્યા છે? 9:39 થઈ છે. તમારી આવાજ એવો પડે છે, તમને જુએ છે. ખોટું છે કે સાચું છે? સાચું કહો મને. ખોટું કે સાચું? સાચું છે ને કે બધા જુએ છે ને? એવી રીતે ઇમામે ઝમાના બધોને જુએ છે, પણ આપણે યોને એ જ જોઈ શકીએ ધારે. ઇમામે ઝમાના જ્યારે ધારે, યા આપણે જ્યારે જો ધારવું હોય ઇમામે ઝમાનાને જોવા માટે, તો પછી આપણને અમાલ કરવા જુએ. શું કરવું જોઈએ? દરેક વાજિબ ઉપર અમલ, દરેક હરામ ઉપર અમલ કરવો જોઈએ. હરામને મૂકી દેવાનું હોય, હલાલ ખાવાનું હોય, દરેક જેટલી પણ આપણી ક્રિયાઓ છે, જેટલી પણ આપણને મઝહબ કીધું છે, બધા ઉપર અમલ કરો, તો પછી ઇમામે ઝમાના આપણને મળશે ને આપણને મુલાકાત થાય. કોણ ઇમામે ઝમાના સાથે મુલાકાત કરી છે એનો દાખલો આપો. કોઈ નોમ, કોઈ આલિમ, કોઈ માણસ, કોઈ બૈરું, કોઈ દુનિયાના અંદર ઇમામે ઝમાનાના કોણ જોયા? મજલિસોમાં હોભળી છે આપણે. ઇમામે ઝમાનાથી વાત કરી હોય, ઇમામે ઝમાનાને જોયા હોય એવો એક દાખલો આપો મને. કોણ જોયા ઇમામે ઝમાનાને? કયા આલિમે, કયા માણસે? નથી ખબર તમને? અલ્લામા ઇલ્લી, મુકદ્દસ અર્દબેલી, આયતુલ્લા ખોઈ, શેખ કાશિફુલ ગીતા, કેટલા બધા આલિમો, મોહમ્મદ બિન યાકૂબ કુલૈની, શેખ સુદૂક, શેખ મુફીદ, પછી કેટલા બધા આલિમો છે. બધા જૂના એ લોકો ઇમામની સામે મળતા હતા, ઇમામને મુલાકાત કરતા હતા, ઇમામના હાથ મિલાવતા હતા, ઇમામના સામે બેહતા હતા અને ઇમામને જોતા હતા. પણ એ આલિમો કેવા હતા? આપણા જેવા નહોતા. એ લોકો વાજિબાત ઉપર અમલ કરતા અને જેટલી હરામ છે એનો પरहेજ કરતા અને હલાલ ગીઝા ખાતા. એક પણ લુકમો, એક પણ કોળીઓ હરામનો નહોતા ખાતા. એટલા પાક, એટલે ઇન બ્રેકેટ, એટલે હવે આપણો જવાબ આવી ગયો. એટલા પાક થઈ ગયો, પાકો પાકી કે ઇમામને તમે જોઈ શકો, ઇમામને તમે જોઈ શકો. હવે આપણે છેલ્લો સવાલ છે, છેલ્લો સવાલ કહું એના પહેલાં એક સલવાત પડો.
હવે આપણો છેલ્લો સવાલ છે કે મારેફત હાસિલ કરવાના. ચલો ભાઈ, મારેફત આવી, આપણે વાત થઈ ગઈ બધી. શું લખ્યું છે? ઇમામે ઝમાનાની મારેફતના રસ્તા. કયા કયા રસ્તા છે બોલો? ઇમામે ઝમાનાની મારેફતના, આપણે હાલ આજે દર્શ કર્યો ને અડધો કલાક ઇમામે ઝમાનાની મારેફતનો, આપણને ખબર પડી ગઈ. શા માટે? તમને બધાને ખબર પડી ગઈ. જો તમને યાદ રાખવું હોય ને તો ઘેર જઈને નોટમાં લખી લેવાનું, અને તમે લખી અને પૂછવાનું કે ભાઈ આ જે આપણે ભણ્યું ના આવ્યું એનો આ જે લખ્યો છે જવાબ બરાબર છે કે નહીં. એક નોટ બનાવવાની ઘરના અંદર. નોટ એટલે એક એવી ચોપડી લેવાની લખવા માટે. એમાં આવી બધી વસ્તુ બહુ લખવાની. સમજો કે તમે મજલિસમાં જ્યાં એક વાક્યો ઓભળ્યો કે મૌલાના જેટલો સારો વાક્યો, તરત જ આવીને લખી દેવાનું. કોઈ હદીસ સાંભળી લખી દેવાની. કોઈ સારી વસ્તુ, પાલનપુર જ્યાં તમે બસમાં બેઠા હતા, ગાડી બેઠા, તમને કોઈક દેખોણું સારું લખેલું, ઘેર આવીને પછી એને લખી લેવાનું, એને યાદ રાખવાનું. એવી રીતે એક નોટ બનાવો હાસ્ય. બરાબર છે? તો મારેફતના રસ્તા ઇમામે ઝમાનાના કયા કયા છે? તમને બધું એને બોલવું પડશે. વિચારો થોડું કે આપણે ઇમામે ઝમાનાની મારેફત લેવી છે, આપણે ઇમામે ઝમાનાને જોવા છે, આપણે ઇમામે ઝમાનાની ઓળખાણ કરવી છે, તો એના કયા કયા રસ્તાઓ છે? મગજમાં આવી ગયું? બરાબર કે ઇમામે ઝમાનાને ઓળખાણ તો કરવી છે, પણ ઓળખાણના રસ્તા કયા કયા છે? રોજ હુસેન ટીકરી આવું એટલે ઓળખોય ના. હું રોજ પાલનપુર જાઉં ક્રિકેટ રમવા તો ઇમામે ઝમાનાની મારેફત મળશે મને? રોજ સ્વિમિંગ પુલમાં જાઉં તરવા માટે તો મને મળશે? રોજ આપણે હોદના હવાના ક્રિકેટ રમીએ, ઇમામે ઝમાનાની મારેફત હાસિલ થઈ જાય? ન થાય. તો કયા રસ્તાથી હાસિલ થાય બોલો? હા, ઇમામે ઝમાનાના કહેલા રસ્તા ઉપર ચાલવાથી ઇમામે ઝમાનાની મારેફત હાસિલ થાય છે. એક જવાબ. બીજો જવાબ? હા, તેમના કહેલા રસ્તા ઉપર અમલ. બીજું, હલાલ હરામની પાબંદી. બીજું ફટાફટ બોલો. હા, હદીસો ઉપર અમલ. હદીસો પર અમલ. બીજું બોલો. ચલો. એમના બારામાં જેટલી મજલિસોને સાંભળવી. બરાબર. એમની મજલિસો સાંભળવી. પછી તમે તો હમણાં કીધું ને, હવે બીજો બોલે. ચલો બોલ બેટા. હા, એમની કિતાબોને વાંચવી. કિતાબો વાંચવી. પછી ફટાફટ બેટા. ઇલ્મ હાસિલ કરવું. ઇલ્મ હાસિલ કરવાથી ઇમામે ઝમાનાની મારેફત હેસન. કયો છોકરો બેટા? તારું નામ? તારું નામ? હા, ઇલ્મ હાસિલ કરવું. બોલો બીજો. કોણ કહે છે? હા બેટા. હા, ઇમામ જે કે એ કરવું. એ તો કીધું ભાઈ કે તેમના કહેલા રસ્તા ઉપર અમલ કરવું. ઇમામ કે હોય જો તો જવાનું, ન જો તો ન જવાનું. એ જ કહેવા માગે છે ને? હા. કોણ કહેશે બીજું? એમના બારામાં બીજાને જૂઠી વાત ન કરવી. એટલે ઇમામની વાતો બીજાને જૂઠી ન કરવી. ઇમામના બારામાં બીજાઓને કહેવું. બીજાઓને ઇમામની વાતો કરવી. હા, ઓનેથી પણ આપણે મારેફત વધે.
કે આપણે બીજોને સમજો કે હાલ મને એક વાક્યો યાદ આવ્યો, તમને કીધો, તમને વાક્ય આવ્યો, તમે મને કીધો, તમે ફોરવર્ડ કર્યો વોટ્સઅપના અંદર, તમે કોકને કીધું, તમે તમારા પપ્પા મમ્મીને કીધું. ખરાબ વસ્તુથી દૂર રહેવું. જો કે આવી જ છે હલાલ હરામું, પણ સારો જવાબ છે ખરાબ વસ્તુઓથી દૂર રહેવું. બીજું વાજિબાત અદા કરવી. વાજિબાત અદા કરવી. હવે તમે મને કહો વાજિબાતમાં શું શું આવે છે? કહો મને. તમે બે જણા કહો. તમે કીધું ને કે ખરાબ વસ્તુઓથી દૂર રહેવું. કઈ કઈ વસ્તુથી દૂર રહેવાનું? દાખલા રીતે હા, ગાળ ન બોલવી, પછી હા હરામ ન ખાવું, હા પછી હે પછી ખરાબ વસ્તુઓ જઈ ગીબત કરવી ન કરવાની, હા હા જૂઠું ન બોલવું, હા તમે નતો બોલ્યા, તમે દારૂ ન પીવું, ચોરી ન કરવી, સંગીત એટલે મ્યુઝિક વપળવી કે ન વપળવી? ન વપળવાની, એટલે ખરાબ વસ્તુ છે. હા તમે શું કહો? ખરાબ વસ્તુઓ છે એવી કરવી, જૂઠું ન બોલવું. તું બેલ બેટા હા મૂવી ન જોઈ, કીધું કે આપણે ગાયન ન વપળવાનું. આ બધી ખરાબ વસ્તુ આવે. ખરાબ વસ્તુના અંદર એક વસ્તુ એક પણ આવે છે કે મા બાપના હોમે ઊંચા અવાજથી ન બોલવું, અને મા બાપના હોમે ગાળો ન બોલવી, મા બાપને જરાય કોઈ ન બોલવું, જે કે કરવાનું, જેને કરવાનું. પછી આ ભાઈ તું કીધું તું ને આ વાજિબાત તું કીધું. હવે વાજિબાતના અંદર શું શું આવે? પેલું ન કરવા, નમાઝ આવે ફટાફટ, રોઝા, ઝકાત, હજ, તું બોલ, હોમ્સ, અમ્ર બિલ મારૂફ. અમ્ર બિલ મારૂફ એટલે શું યાર? હાલ તમને કોઈ પૂછે અમ્ર બિલ મારૂફ એટલે કોઈ કીધું તું મૌલાના, એનો મતલબ શું થાય? સારા કાર્યોની દાવત આપી અને નકામી કાર્યોથી રોકવું, એને નહી અને મુનકર કહેવાય. બોલો વાજિબાત. વાજિબાત વાજિબાત કઈ કઈ વાજિબાત છે? આપણે વાજિબાતની છે ને વાદળ, કઈ કઈ વાજિબાત છે? હુમ્સ તો કહી દીધું. બીજું હા તવલ્લા તબર્રા એટલે શું? તો મને ખબર નથી. અલ્લાહ, અંબિયા, રસૂલ, ઇમામો અને અહેલેબેતની સાથે મોહબ્બત કરવી અને એમના દુશ્મનો સાથે દુશ્મની કરવી, એનું નામ તબર્રા. બોલો બોલો બેટા. વાજિબાત જેહાદ કરવી, બંદૂક લઈને જતા રહેવાનું. હે ચલો જેહાદ કરો એટલે આપણે વાજિબાત ઉપર અમલ કરશો. હે જ્યારે ઇમામ આવશે એટલે જેહાદનો હુકમ આવશે એટલે આપણે જેહાદ કરવાની. અને હાલ આપણે શું કરવાનું? ડિફેન્સ કરવાનું. આપણે ખાલી કદાચ દુશ્મન હમલો કરે તો આપણે ખાલી રોકવાનું, એને કહેવાય. બરાબર છે. વાજિબાતના અંદર હવે હું તમને કહું, આર્યું આવે છે કે નથી આવતું? દારૂ પીવું આવે છે વાજિબાતનું? નથી આવતું. પછી મા બાપના હોમે વધારે બોલવું આવે છે? આપણા મોટા ભાઈ હોય એમના હોમે ગાળો બોલવી આવે છે? મસ્જિદના અંદર તોફાન કરવું આવે છે? અને કોઈના ઉપર ખરાબ ખોટો ઇલ્ઝામ લગાવો આવે છે વાજિબાતનું કે ખરાબ કાર્યોમાં આવે છે? હે કોઈને અપશબ્દો બોલવા આવે છે? નથી આવતું. કોઈનું ખાવું, જબરદસ્તી પૈસા લેવા, ગસબી કરવું આવે છે? નથી આવતું. તો આ જો તમે બધા તમે જ બોલ્યા ને આ બધા રસ્તાઓ, ઓના અંદર પહેલો વાળો રસ્તો મારો યાદ રાખજો, ઓછવાનું. તમે ઓછો ને એટલી મારિફત વધશે. ઓછો તો ખબર પડશે કે મજલિસોનું શોબયાન કર્યું, કિતાબો વાંચવી, ઇલ્મ હાસિલ કરવું, બીજાઓને, આ બધું છે ને એના અંદર આવી જાય ઓછવાના અંદર. તમે જેટલું ઓછો એટલી મારિફત તમારી વધતી જાય. પણ જો તમે નહીં ઓછો, મજલિસમાં ઓભળશો, આવી રીતે ક્લાસમાં જાઓ તો ઓયથી ઓભળીને ઓયથી ખતમ થઈ જાય. માટે આપણે ઓછવું જરૂરી છે. પછી હવે તમારા ઉપર છે કે તમે શું શું ઓછો. કુરાન ઓછો છો, હદીસ ઓછો છો, સ્ટોરી ઓછો છો કે શું ઓછો છો? અને આપણે ઓછવાનું. પણ ઓછવાનો મતલબ એમ નથી કે આપણે ટ્યુશન નહીં જવાનું, ભણવાનું નહીં. મૌલાના કીધું છે એટલે હવે તો આપણે ભણવાનું મૂકી દો, હવે આપણે ઓછવાનું ચાલુ કરો. ના, એવું નથી. એ વાજિબ છે. ભણવું વાજિબ છે કે નહીં?
ભણવાનું વાજિબ છે ને? આપણે ભણીએ છીએ. હાલ તમે 9મામાં આવ્યા ને, 8મામાં આવ્યા, 8મામાં આવી રોજ સ્કૂલમાં જવું વાજિબ છે કે નહીં? વાજિબ છે ને. તો તમે કીધું કે વાજિબાત ઉપર અમલ કરવો, તો ભણવું તો વાજિબ છે. સમજ્યા? વાત બધાને ખબર પડી ગઈ. શા માટે ઓળખાણ, કેવી રીતે ઓળખાણ, કેટલી ઓળખાણ, કેટલી મારિફત, કેવી રીતે ઓળખાણ આવે છે, અને આપણે હવે કયા કામો કરીએ કે જેના કારણે આપણને આપણી મારિફતમાં વધારો થાય અને મારિફત હાસિલ થાય. હવે કોઈનો કોઈ સવાલ કોઈ રહી ગયો હોય, કોઈને સમજમાં નહીં આવ્યું હોય, હા બેટા ચાલ્યું. સૌથી પહેલાં એમની મજલિસો સાંભળવી, એના ઉપર બિસ્મિલ્લાહ તાલા. શું લઈશું? બે ઇસ્મે તાલા એટલે અલ્લાહના નામથી, અલ્લાહના નામથી શરૂ કરું છું કે જે બુલંદ અને બાલા છે. આખું બિસ્મિલ્લાહ રમારે એમ ન લઈશું, ખાલી બિસ્મિલ્લાહ લઈશું. બીજું કોઈ સવાલ? પટી ગયું? સમજમાં આવી ગયું બેટા બધું એના? હવે આપણે બરાબર રીતે આટલું આપણે આજે આટલું ભણ્યા, આપણને ખબર પડી, આટલા નોમ ખબર પડ્યા ક્યાં કે ઇમામ અઝહરની મુલાકાત કરી હતી અને શું કર્યું હતું, કેવી રીતે થાય, એ બધું આપણને એના ઉપર અમલ કરવાની જરૂર છે. બરાબર? એક સૂરે ફાતિહા પઢો તમામ મરહૂમ મોમિનીન અને મોમિનાત માટે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि वसल्लिमू तस्लीमा. अल्लाह